રાજકોટમાં ક્ષત્રિય સમાજને વધુ એક અપીલ કરવામાં આવી। ક્ષમા વીરસ્ય ભૂષણમ। હિન્દુ એકતાને અખંડિત રાખવા સમાજના અગ્રણીઓએ અપીલ કરી છે। ઉદાર હૃદયે માફી આપવાની આપણી પરંપરા છે। વડાપ્રધાન મોદીને સમર્થન કરવા સમાજે અપીલ કરી છે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી। રહીમ, ક્ષમા વીરસ્ય ભૂષણમ, આ વાત તો પહેલા પણ ખુદ રૂપાલા પણ કહી ચૂક્યા છે અને માફી માંગી ચૂક્યા છે। ફરી એકવાર સમાજને અપીલ કરવામાં આવી છે, ક્ષત્રિય સમાજને, કે ક્ષમા વીરસ્ય ભૂષણમ, તો ક્ષમા આપી દેવામાં આવે। જે અપીલ કરવામાં આવી છે તેની શું અસર દેખાશે? ચોક્કસપણે અમિતા, જે રીતના વાત કરીએ તો આવતીકાલે મતદાન થવાનું છે ને તે પહેલા જ કહી શકાય કે ક્ષત્રિય સમાજ અને કારડિયા રાજપૂત સમાજ દ્વારા અલગ અલગ જે માફી આપવા માટે જે એડવર્ટાઇઝ છે તે ન્યૂઝપેપરમાં આપવામાં આવી છે। ગત રોજની જો વાત કરીએ તો કારડિયા રાજપૂત સમાજ દ્વારા પણ ન્યૂઝપેપરમાં પોતાની એક એડવર્ટાઇઝ છે તે ક્ષમા માટે આપવામાં આવી હતી। સાથે આજની જો વાત કરીએ તો આજે પણ ક્ષત્રિય સમાજ અને સાથે કારડિયા રાજપૂત સમાજ દ્વારા પણ જે ક્ષમા માટે થઈને આખી આ ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ આપવામાં આવી છે ને આ વખતે સાથે તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજના આગેવાનો આ વાતને વિચાર કરે, કારણ કે દેશને સનાતન ધર્મ અને અખંડ ભારત તરફ જે રીતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઈ જઈ રહ્યા છે ને ક્ષમા આપવી એ ક્ષત્રિયોનું ધર્મ છે તે પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આખી ક્ષત્રિય સમાજના અમુક મુદ્દાઓ ટાંકીને આગેવાનોને અપીલ પણ કરવામાં આવી છે। આગેવાનોની જો વાત કરીએ અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢ તરફના આ તેઓ આગેવાનોનું નામ પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે ગત રોજ ભાજપ દ્વારા પણ એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી, ત્યાર પહેલા સવારે કારડિયા રાજપૂત અને આજની જો વાત કરીએ તો આજે પણ ક્ષત્રિય અને કારડિયા રાજપૂત સમાજની અલગ અલગ બે જે એડવર્ટાઇઝ રૂપે જે લોકોને અપીલ કરવામાં આવી છે, ક્ષત્રિય સમાજના આગેવાનોને પણ અપીલ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે વારંવાર જે રીતના દેશની વિકાસ અને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને લઈને તેઓ તેના સામે જો એની ક્ષમા આપવાની વાત છે આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે આવતીકાલે મતદાન છે ને તે પહેલા જ તમામ સમાજને એક કરવાના તમામ પ્રયાસો સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। જી અમિતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો જે રીતે અત્યારે અપીલ કરવામાં આવી રહી છે મતદાન પહેલા વડાપ્રધાન મોદીને સમર્થન કરવા માટે તમામ રીતે એ મનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે। રાજકોટમાં ક્ષત્રિય સમાજને વધુ એકવાર અપીલ કરવામાં આવી।